આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 34। પ્રતાપસિંહ રાજા કહે છે કે, હે સુવ્રત મુનિ, ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા અને સ્થાનિક પ્રતિવાદીઓનો પરાભવ કરી સભા જીતીને વડતાલ આવ્યા। તે વાત તમારા મુખથી સાંભળી। હે ગુરુવર્ય, સ્વામીએ પ્રતિવાદીઓનો કેવી રીતે પરાભવ કર્યો તે કથા મને વિસ્તારથી સંભળાવો, કારણ કે તમે સર્વજ્ઞ છો। ત્યારે સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વડોદરા શહેરમાં રામચંદ્ર નામના એક વિદ્વાન વિપ્ર હતા। તેમને એક હરિશ્ચંદ્ર નામે બંધુ હતા। તે બંને બંધુઓ મહાબુદ્ધિશાળી અને શાસ્ત્ર અધ્યયન સંપન્ન હતા। તે વિશેષપણે આયુર્વેદ શાસ્ત્રમાં પારંગત હતા ને રાજાના પણ બહુ માનીતા હતા। તે બંને ધર્મનિષ્ઠ, આસ્તિક અને સત અસતને જાણવામાં વિવેકી હતા। એ જ રીતે શોભારામ નામે અન્ય એક ચુસ્ત શિવ ભક્ત વિપ્ર પણ વડોદરામાં રહેતા હતા। એ શોભારામ શાસ્ત્રી પોતાના આચારમાં શુદ્ધ, વેદશાસ્ત્રમાં વિશારદ, આસ્તિક તેમજ રાજમાન્ય હતા। એ જ રીતે બહુ શાસ્ત્રો ભણેલા દક્ષિણી વિપ્ર નારૂપંત નામે રાજાના મંત્રી પણ વડોદરામાં રહેતા હતા। એ જ રીતે તેમની સમાન ગુણવાળા ક્ષત્રિયોમાં શૂરવીર ચિમનરાવ નામના મંત્રી પણ વડોદરામાં રહેતા હતા। હે રાજન, આ પાંચેય વિદ્વાનો મુમુક્ષુ અને પરસ્પર ગાઢ મિત્રો હતા, અને અનેક શાસ્ત્રોના અધ્યયન અને શ્રવણથી પોતાને ઉપાસના કરવા યોગ્ય એક જ ઈશ્વર છે એવો નિર્ણય કરી શક્યા નહીં। તેથી હે રાજન, તે પાંચેય વિદ્વાનો એક સમયે ત્યાંના રહેવાસી દક્ષિણી પંડિત અને અનેક શાસ્ત્રોને ભણેલા હરિહરાચાર્ય નામના વિદ્વાન બ્રાહ્મણ પાસે ગયા ને પૂછવા લાગ્યા કે, હે આચાર્યવર્ય, તમને અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, એ સાંભળીને તેનો યથાર્થ ઉત્તર આપો। તે પ્રશ્ન આ પ્રમાણે છે કે, ભગવાન ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર અને ક્ષીરસાગરમાં નિવાસ કરીને રહ્યા છે। આ પ્રમાણે લોકમાં સંભળાય છે। તે ભગવાન ચતુર્ભુજ, અષ્ટભુજ અને દ્વિભુજ છે એમ પણ સંભળાય છે। તેથી મુમુક્ષુએ આ સ્વરૂપોમાંથી કયા ભગવાનનું ધ્યાન કરવું જોઈએ? કોઈક ભક્તો શ્રી રામચંદ્રજીની ઉપાસના કરે છે, કોઈક શ્રી કૃષ્ણની, તો કોઈ નૃસિંહ ભગવાનની ઉપાસના કરે છે। તમે પણ ભગવાનના ભક્ત છો, તો તમે શું નિર્ણય કરી રાખ્યો છે તે અમને કહો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે રામચંદ્રાદિક પાંચેય પંડિતોએ પ્રશ્ન પૂછ્યો। ત્યારે દંભ કરવામાં અતિ કુશળ રાજકીય પુરુષોથી સેવાયેલા તેમજ મહાતાર્કિક બુદ્ધિવાળા હરિહરાચાર્ય તેમને કહેવા લાગ્યા કે, હે વિપ્રો, તમે મારું વચન સાંભળો। તમે મુમુક્ષુ છો, તેથી તમને મેં જે સ્પષ્ટ નિર્ણય કર્યો છે તે તમારા હિત સારું સંભળાવું છું। ગોલોકાદિક ધામોને વિશે જે સર્વેશ્વર પરમાત્માનું વર્ણન આવે છે તે તો માત્ર શાસ્ત્રમાં કહેલું છે, પરંતુ આવા કળિયુગમાં તે પ્રત્યક્ષ ભગવાન કોઈને મળતા નથી। તેથી હે વિપ્રો, તમે તેનું સતત નામ સંકીર્તન કરો। માત્ર નામ સંકીર્તન કરવાથી જ ભુક્તિ અને મુક્તિ બંને મળે છે। હે વિપ્રો, સત્યયુગમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરતા જે ફળની પ્રાપ્તિ થાય, ત્રેતાયુગમાં
યજ્ઞો દ્વારા આરાધનાથી જે ફળની પ્રાપ્તિ થાય. દ્વાપર યુગમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય, એનું એ જ ફળ કળિયુગમાં કેવળ હરિનામ સંકીર્તનથી જ થાય છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતનું વચન હોવાથી કળિયુગમાં નામ સંકીર્તન સિવાય અન્ય ભક્તિ કરવાની હોતી જ નથી. તપ, યોગ, નિયમ વગેરે સાધનો કળિયુગના મનુષ્યોએ સાધવા અતિ દુષ્કર છે. એ જ પ્રભુને ત્રિયુગી નામથી સંબોધેલા છે. ત્રિયુગી એટલે 3 યુગમાં પ્રગટ થનારા. તેથી કળિયુગમાં તેના અવતારો થતા જ નથી. તેથી કળિયુગમાં પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તો કથન માત્ર છે, પરંતુ સત્ય નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે હરિહરાચાર્યે સર્વેને સમજાવ્યું. તેથી રામચંદ્રાદિક વિપ્રોએ તેમના વચનમાં વિશ્વાસ રાખી કળિયુગમાં આત્મકલ્યાણ કેવળ હરિનામ સંકીર્તનથી જ થાય છે એમ માનવા લાગ્યા. પછી તે રામચંદ્રાદિક 5 પંડિતો તે સ્થળે શાસ્ત્ર વેદતા વિદ્વાનો સાથે વાદ વિવાદ કરવા લાગ્યા, ને સભાઓમાં બહુ પ્રકારની યુક્તિઓ લાવીને પોતાના ઉપરોક્ત મતનું સ્થાપન કરવા લાગ્યા. હે રાજન, યુક્તિઓમાં પ્રવીણ અને રાજમાન્ય એવા એ 5ને સભામાં જીતવા માટે અન્ય કોઈ પંડિતો ક્યારેય પણ સમર્થ થઈ શક્યા નહીં. હે રાજન, એ 5 વિપ્રો પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થાય તો જ જીવનું કલ્યાણ થાય છે. આ પ્રમાણે કહેતા અને ભગવાન શ્રી હરિના ભક્તજનોની અતિશય ઠેકડી અને ઉપહાસ કરતા. એ જ સમયે તે વિપ્રોએ સાંભળ્યું કે સ્વામિનારાયણના સંતોમાં અગ્રેસર અને પૂર્વે નાથ ભક્ત પાસે જેના ગુણો સાંભળ્યા છે એવા મુક્તાનંદ સ્વામી નાથ ભક્તના ઘેર પધાર્યા છે. તેથી તે 5 વિપ્રો સાથે મળીને સ્વામીના દર્શનના બહાને મનુષ્યોની સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેમનો આદર સત્કાર કર્યો. તેઓ પણ મુખથી મંદ હાસ્ય કરી ઉપરથી સાધુઓની જેમ જ વિનયયુક્ત થઈ મુક્તાનંદ સ્વામીને પ્રણામ કરી તેમની સમીપે બેઠા. હે રાજન, તે સભામાં અનેક પુરાણોમાં પ્રવીણ શાસ્ત્રીઓ, વૈષ્ણવો, શિવ ભક્તો તેમજ અન્ય જિજ્ઞાસુ ભક્તો પણ ત્યાં આવીને બેઠા. હે રાજન, તે સમયે પોતાના હૃદયમાં ઈષ્ટદેવ શ્રી હરિનું સ્મરણ કરતા મુક્તાનંદ સ્વામીને ઘણા બધા મનુષ્યોની બેઠેલી સભામાં પ્રશ્નો પૂછવા માટે અતિ ઉત્સુક બનીને હોઠ ફફડાવી રહેલા તે 5 વિદ્વાનો પ્રત્યે સ્વામી કહેવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે વડોદરાના 5 પંડિતો મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. તેના નિરૂપણ નામે 34મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.